હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે ટેટ 1ની પરીક્ષા ખાસ કરીને જે શિક્ષકો હતા અને એમને જે આપવાની હતી એના માટેના એક મહત્ત્વના થોડા સમાચાર લઈને આવ્યા છીએ. બરાબર. એની પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે શિક્ષકોને નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા બાબત, જેમને 5 વર્ષ બાકી છે એમને ટેટ 1ની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં વાત કરી છે. એટલે કે એમની ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી વિચારણા મિત્રો હાથ ધરવામાં આવી છે. બીજું મિત્રો કે ઉપરોક્ત વિશે પ્રથમે જણાવવાનું કે જે શિક્ષણ વિભાગ દ્વારા ટેટ પરીક્ષા ખાસ કરીને નિમણૂક પામેલ હોય પણ ટેટ પરીક્ષા પાસ કરેલ ન હોય, જે તેમજ વર્ષ 2011 પછી નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ થયેલ હોય તેવા શિક્ષકોની નિયત પત્રક મુજબની માહિતી મોકલી આપવા સૂચના આપેલ છે. જે અન્વયે તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિ દ્વારા આ કચેરીને માહિતી મોકલી આપેલ. જે માહિતી સંકલિત કરી આ કચેરી દ્વારા શિક્ષણ વિભાગને મોકલી આપેલ હતી. તો એની અંદર મિત્રો રજૂઆત કરી છે કે આ કચેરી દ્વારા શિક્ષણ વિભાગે રજૂ કરેલ માહિતી અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 2ના પત્રથી રજૂ કરેલ જે માહિતી છે, જે ટીચર્સ એક્સપિરિયન્સ જે પોતાની ટેટ પરીક્ષાની વાત કરી છે, તો એ પોતાની પરીક્ષાને અનુસંધાને જે પ્રકારની જસ્ટિફિકેશન રજૂ કરેલ નથી અને એની અંદર જે અંતિમ કોલમ એમનું બાકી હોય તો એ પણ ખાસ કરીને એમને 3 દિવસમાં ઈમેલ દ્વારા ભરવાની વાત અહીંયા કરી છે. બરાબર. અને જેમ બને તેમ ટેટ 5 વર્ષ જે ખૂટે છે એમને અગ્રિમતા આપવામાં આવશે. મિત્રો, આટલી માહિતી હતી. બરાબર. જો નવી માહિતી આવશે તો તમારી સમક્ષ ફરી લઈને આવીશું. ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.